સુરત શહેરમાં પર્યાવરણની જાળવણીને લઈ એસએમસી દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા બાયોડાયવર્સિટી ખાતે 5000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે। સાથે જ રાજ્ય સરકાર લોકોને પણ પર્યાવરણની જાળવણી કરવા અને વૃક્ષારોપણ કરવા સતત અપીલ કરે છે। ત્યારે મનપા દ્વારા જ રાતોરાત વરાછા રોડ 20 જેટલા ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે। પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા રાતોરાત વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈ પર્યાવરણ પ્રેમી અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી છે। સાથે જ પાલિકા કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે। રાજ્ય સરકાર વૃક્ષોના વાવેતર પાછળ લાખોનો ખર્ચ કરે છે, પરંતુ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના સૂત્રનો સુરતમાં ફિયાસ્કો જોવા મળ્યો છે। 20 થી વધુ વૃક્ષોને જડ મૂળથી કાપી નાખવામાં આવ્યા। આપ જોશો કે આ વૃક્ષો વર્ષો જૂના વૃક્ષો હતા, ઘટાદાર વૃક્ષો હતા। આપ ગૂગલ ઇમેજથી, સેટેલાઇટ ઇમેજથી જૂના ફોટા જોશો તો એકદમ હરિયાળો રોડ હતો। એક સાથે રાતોરાત સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગે 20 વૃક્ષોને 20 થી વધુ વૃક્ષોને જડ મૂળથી કાપી નાખ્યા। આ બાબતની એક લેખિતમાં ફરિયાદ મેં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પર્યાવરણ વિભાગને કરી છે। બનાસકાંઠાના વિભાજન બાદ સતત વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે, ત્યારે ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગને લઈ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। 21મી જાન્યુઆરીએ ધાનેરામાં યોજાનાર જન આક્રોશ સભાને લઈ ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યો મેદાને આવ્યા છે। સોશિયલ મીડિયા દ્વારા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિતે લોકોને આમંત્રણ પાઠવ્યું છે। વધુમાં વધુ લોકો જોડાય તે માટે ગામે ગામ ડીજે દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગામના આગેવાનો લોકોને આંદોલનમાં જોડવા પ્રયાસ પણ કરી રહ્યા છે, ત્યારે આંદોલનમાં હજારો લોકો એકત્રિત થાય તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે। 21 તારીખ મંગળવાર ને દિવસે બપોરે 12 વાગે જન આક્રોશ રેલી ધાનેરાને થતા ઘોર અન્યાય સામે રાખવામાં આવી છે। તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે, તમે એમાં આવો। સૌને સમગ્ર ધાનેરાનું હિત જેનામાં સમાયેલું છે, સમગ્ર ધાનેરાની પ્રજાને હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર આપ આપના સાધનોની વ્યવસ્થા કરી અને વધુમાં વધુ સંખ્યા સાથે આ મહાસભાની અંદર જન આક્રોશ સભામાં આપણે જોડાઈએ। ભાવનગર પંથકમાં ફરી એકવાર ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। જિલ્લાના સિંહોર, તળાજા અને મહુવા પંથકના ગામોમાં શેરડીના પાકમાં સુકારો આવતા ખેડૂતોને ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। તળાજા તાલુકાના સાંગાણા, કામરોડ, સમઢિયાળા, વદરગામ તેમજ મહુવા તાલુકાના ગુંદરણા, કુંભારિયા, પટ્ટી, ભગુડા ગામ અને શિહોર તાલુકાના અગિયાળી સહિત પંથકના ગામોમાં શેરડીના પાકમાં સુકાવાનો રોગ આવી ગયો છે, અને જેને કારણે જગતના તાતના શેરડીના તૈયાર પાકમાં સુકાવાનો રોગ આવતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તો સુકારોના રોગમાં શેરડીમાં અંદરના ભાગેથી પોલી સુકાવા લાગે છે અને આથી તે શેરડી બગડી જાય છે। ખેડૂતોની 6 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। બજારમાં કોઈ માલની ખરીદી પણ કરતા નથી, જેને લઈ ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો પણ નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે। 50-55 વીઘા જેવું બધા ખેડૂતો થઈ અને શેરડી કરે છે, પણ જયારે એમાં હુકારો આવે એટલે બિચારાને રોવાનો વાર આવે, છતાં પણ જોખમ ખેડે છે કે કદાચ ઈશ્વર લાભ આપી દે, પણ હુકારો તો લાગી જ જાય છે। હુકારો લાગે એટલે 1 રૂપિયાનો ફાયદો નહીં, અને ઉડતા મજૂરોને કઢાવવાના વીઘે 3-4 હજાર રૂપિયા દેવા પડે, એટલે એ તો ઉડતા જાય મારા। એક 555 નંબરની જે જાત છે શેરડીની, એની અંદર ખૂબ સુકારાનો રોગ આવી ગયો છે। એના કારણે ખેડૂત અત્યારે પોતાના બિયારણના પણ પૈસા ઉભા નથી થતા એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે, કેમ કે ખેડૂત સતત પ્રયત્ન કરે છે, પણ તે છતાંય તે હુકારો તમે જોયો એમ કે સુકારો આવી જાય છે, અને ખેડૂતોને 8 મહિનાની મહેનત હાવ પાણીમાં જાય છે અને ખેડૂત હાવ પાયમાલ થાય છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો સામે આવ્યો છે, ત્યારે ખ્યાતિ કાંડમાં કરણી સેનાએ જંપ લાવ્યું છે। કરણી સેનાના જેપી જાડેજાએ કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની માંગ કરી છે, અને પોલીસ ગુનેગારોને છાશવારે વરઘોડો કાઢે છે, તો કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢવાની કરણી સેના દ્વારા માંગ કરવામાં આવી છે। છાસવારે મજબૂર એવા ચપટીના ચોર એવા લોકોનો તમે છાસવારે વરઘોડો કાઢતા હોય છો, અને અત્યારે તો વરઘોડાની સિઝન ચાલે છે, ત્યારે આવા માલેતુજાર વ્યક્તિનો વરઘોડો કાઢીને
ગુજરાતની જનતાને એક દાખલો બેસાડો. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને CR પાટીલની ટકોર આપવામાં આવી છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણાને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો, રોકડમાં કાપડનો માલ આપો તેવું કહેવામાં આવ્યું છે. જે વેપારીઓને જરૂર છે તે રોકડથી માલ લેશે જ તેવું પણ કહેવામાં આવ્યું છે. कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे, चेक दो और माल लेके जाओ. किसी को भी बाहर नहीं जा सकता, वो आपसे लेना ही पड़ेगा. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. આવતીકાલથી ઠંડીથી મળશે આંશિક રાહત. ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ પૂર્વ પૂર્વના પવન ફૂંકાતા ઠંડી મહદ અંશે ઘટે તેવી શક્યતા. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. રસ્તા પર બરફના થર જામતા થઈ રહી છે હાલાકી. હિમાચ્છાદિત રસ્તાઓ વચ્ચે એમ્બ્યુલન્સ ચાલકે જીવના જોખમે દર્દીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા. ઉત્તરાખંડના જોશીમઠમાં ઉમટ્યા પ્રવાસીઓ. બરફાચ્છાદિત પર્વતો વચ્ચે પ્રવાસીઓએ વિવિધ પ્રવૃત્તિનો લીધો લાભ. સ્કીઇંગ, બંજી જમ્પિંગ સહિતની પ્રવૃત્તિઓનો પ્રવાસીઓએ આનંદ લીધો. વિન્ટર એક્ટિવિટીઝને પગલે લોકોમાં અનેરો ઉત્સાહ. હરિદ્વારમાં છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય. કડકડતી ઠંડીમાં ગંગાના નીર પર ધુમ્મસ જોવા મળ્યો. ગંગા નદીના કિનારે આવેલા વિવિધ ઘાટ ધુમ્મસમાં ઝાંખા પડ્યા. લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો. ભરૂચ જિલ્લામાં